જેમાં રસ્તા ઉપર પાથરણા લગાવી શાકભાજી અને ફળફળાદી વેચતા પાથરણાવાળાઓને કારણે સ્ટેટ બેંક વિસ્તારમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યા ઉદ્ભવી હતી, જેને લીધે મોડે નગરપાલિકાના શાસકોને ડહાપણ લાગ્યું હતું અને 2 દિવસ પહેલા તેઓએ રિવરફ્રન્ટ ખાતે જગ્યા ફાળવી ખસેડાયા હતા, જેમાં રિવરફ્રન્ટની જગ્યા સાંકડી અને પાથરણા વધારે હોવાથી નાનકડી જગ્યામાં ગીચતાના કારણે તેઓને વેપારમાં મુશ્કેલીઓ પડવા લાગી હતી। આ કારણે ગ્રાહકોને તકલીફો પડતા ગ્રાહકો ઓછા થઈ ગયા હતા અને ધંધામાં મંદી થવા લાગી હતી, જેને કારણે શુક્રવારે બધા પાથરણાવાળાઓ એક સંપ થઈને નગરપાલિકા કચેરીએ ટોળું ધસી ગયું હતું, જ્યાં જઈને ભાજપ અને શાસકો વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા અને ત્યારબાદ પરિસ્થિતિ બેકાબુ થતા ચીફ ઓફિસર દ્વારા પોલીસની મદદ મંગાઈ હતી અને આટલા બધા લોકો એક સાથે ધસી જઈ ઉગ્ર દેખાવ કરતા અને નગરપાલિકા શાસકો પણ નહીં દેખાતા ચીફ ઓફિસર દ્વારા આ બાબતે શાસકો સાથે ચર્ચા કરી નિવાડો લાવવા માટે હૈયાધારણ આપતા મામલો થાળે પડ્યો હતો। આપણી બેંક બનાસ બેંક દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોजना અંતર્ગત શ્રી નેળીબેન ઈશ્વરભાઈ પટેલના નામે 330 રૂપિયા પ્રીમિયમ ભરેલું હતું, જેના અંતર્ગત એમનું કુદરતી નેળીબેનનું કુદરતી અવસાન થયેલું, જેના અંતર્ગત બનાસ બેંક દ્વારા અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના દ્વારા આજે જે 2 લાખનું ચેક પ્રમાણપત્ર જે અર્પણ માન્ય એમના ધર્મપતિ શ્રી ઈશ્વરભાઈને અર્પણ કરેલ। સુરેશ રાઠોડનો રિપોર્ટ, તાપી।